क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ જોવા મળ્યો છે। સુરત જિલ્લા પાસેના મોટી નરોલી ગામ પાસે ટ્રાફિક જામ જોવા મળ્યો। મોટી નરોલી ગામ પાસે 12 થી 15 કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર છેલ્લા 12 કલાકથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। કિમ નદીના ઓવરબ્રિજની મેન્ટેનન્સની કામગીરીને લઈને અહીં ટ્રાફિક જામ જોવા મળ્યો છે। વાહનો રોંગ સાઈડમાં ન ઘૂસી જાય તે માટે દરેક કટ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત આપણી સાથે જોડાયા છે। અમિત, અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે, શું વધુ જાણકારી? જી ચોક્કસથી આજે સુરત મુંબઈ જે નેશનલ હાઈવે છે તેના પર આજે કિમ નદી પર ઓવરબ્રિજના મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે। તેના જ કારણે આજે હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ખાસ કરીને અમદાવાદથી મુંબઈ અથવા તો મુંબઈથી જે અમદાવાદ તરફ વાહનો જાય છે તેને અસર થઈ છે અને છેલ્લા 12 કલાકથી આ ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। 12 થી 15 કિલોમીટર જેટલો લાંબો જે ટ્રાફિક જામ થયો છે અને 12 કલાકથી આ ટ્રાફિક જામમાં વાહન ચાલકો ફસાયેલા છે। મહત્વની વાત એ છે કે વાહનો રોંગ સાઈડમાં ન જાય અને અકસ્માતોની ઘટના ન બને તેને લઈને પોલીસ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે અને હાઈવે પર આવતા દરેક કટ પર આજે પોલીસ છે તેને તૈનાત કરવામાં આવી છે। જી અમિત, જાણકારી માટે આપનો આભાર।